નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઐતિહાસિક સરસિયા તળાવમાં ખૂબ જ મોટી સંખ્યામાં આસ્થા સાથે હવે તાજિયાના જુલુસ જે રીતે નીકળી રહ્યા છે અને તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। યાકુતપુરા વિસ્તારમાંથી સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડેના લાઈવના પેજથી આપ નિહાળી રહ્યા છો। એક પછી એક કલાત્મક તાજિયા હવે અહીંયા પહોંચી રહ્યા છે। રોજા પત્યા બાદ હવે એક પછી એક તાજિયાના જુલુસ અહીંયાથી નીકળવાના શરૂ થયા છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। સવારથી જ ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે નાના મન્નતના તાજિયા હોય તે તાજિયાઓ અહીંયા પહોંચી અને તાજિયા ઠંડા કરવાની જે વિધિ છે તે કરવામાં આવી છે। ત્યારે હવે મોટી સંખ્યામાં જે મોટા કલાત્મક તાજિયાઓ છે તે પણ પહોંચી રહ્યા છે અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં તાજિયા ઠંડા કરવાની વિધિ કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે જહીરભાઈ કુરેશી છે, તેમની સાથે જ વાત કરીશું। જહીરભાઈ, શું કહેવા માંગશો? ખૂબ જ શાંતિપૂર્વક શ્રદ્ધાપૂર્વક માહોલમાં અત્યારે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે અને મોટા તાજિયાનું હવે આગમન થઈ રહ્યું છે, શું કહેશો? આજે વડોદરા શહેર સરસિયા તળાવ સ્વર્ગીય ગનીભાઈ કુરેશી માર્ગ ઉપર જે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે એ વર્ષોની પરંપરા મુજબ આજે બધા ધર્મના લોકો આજે જે કોમી એકતાનો માહોલ જોઈ રહ્યા છો એ આજે શહેર અને જિલ્લાના તમામ લોકો ઉપસ્થિત છે અને આ વખતે તાંજલિયાના જે 27 થી 28 તાજિયા હતા એમને ત્યાં કૃત્રિમ તળાવની કોર્પોરેશન તરફથી જે સુવિધા કરવામાં આવી છે અને સાથે સાથે આજે આ માહોલમાં આજે તમામ ધર્મના લોકો આજે સવારીથી લઈને બધા લોકો આજે આ કોમી એકતાનો માહોલ આજે સારું બની રહ્યું છે અને હું સૌ પ્રથમ તો વડોદરા મહાનગરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સાંસદ હેમાંગભાઈ જોશી, મંત્રી મનીષાબેન અને અમારા કોર્પોરેટર રણજીતભાઈ તમામનું, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોનું અમે એમનું આજે આભાર માનીએ છીએ કે સરસિયા તળાવની જે ખૂબ સરસ કામગીરી કરી છે તે બદલ પણ મુસ્લિમ સમાજ તરફથી અમે આભાર માનીએ છીએ અને અમારા મીડિયાના ભાઈશ્રીઓનો આપનું પણ હૃદયથી આભાર માનીએ છીએ। આજે જે લોકો આવ્યા છે તમામના લોકો, તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે અને તમામ માટે અમે બધા મળીને આજે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરીએ છીએ। ચોક્કસથી તો અત્યારે તમામ લોકોનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકો જ્યારે અહીંયા એક પછી એક રીતે તાજિયાનું જુલુસ લઈને પહોંચી રહ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં જે રીતે પરંપરા રહી છે આ રોડ પર, જે રીતે સરસિયા તળાવ આવેલું છે અને ત્યાં તાજિયા ઠંડા કરવાની જે વિધિ હોય છે તે કરવામાં આવતી હોય છે, ત્યારે ભાંડવાળા નાકા હુસેની ગ્રુપ વડોદરાના જે તાજિયા છે તે અત્યારે આવી રહ્યા છે અને તાજિયા ઠંડા કરવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે। હમણાં ખાધો દર્શક મિત્રો, સમગ્ર માહોલ આપ જોઈ રહ્યા છો જે રીતે યાકુતપુરામાં તાજિયાની એક પછી એક સવારી આવી રહી છે ત્યારે આજે સેવાનું પુણ્યનું કામ છે। શરબત, પાણી તે પણ લોકોને વહેંચવામાં આવી રહ્યું છે। તમામ લોકો આ માનવતાનું જે પર્વ છે, જે સચ્ચાઈનું જે પર્વ છે તેને ઉજવણી કરી રહ્યા છે અને
આ તાજિયા સુંદર કલાત્મક તાજિયા જે રીતે પરંપરાગત સ્થાપન કરવામાં આવતું હોય છે અને તે જ જે વર્ષોની પરંપરા રહી છે તે મુજબ અત્યારે એક પછી એક તાજિયા આવી રહ્યા છે અને ખૂબ જ સ્વાદપૂર્ણ માહોલમાં અત્યારે તાજિયા ઠંડાની કરવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.